હવે આપણે મંગાવ્યા છે રસાવાલા સમોસા. આ રસાવાલા સમોસા છે, કંચી સમોસા છે. એ સુરતમાં કંઈ ના મળે. સમોસા મળે પણ કંચીના રસોવાળો સમોસા કંઈ નહીં મળે. ખાલી આ જલારામમાં જ મળશે. આખા કમાનમાં કશે નહીં મળશે આ કંચી સમોસા. ખાલી એના પર આ ખજૂરની ચટણી જાય, એનો સ્વાદ કંઈ આખો અલગ જ રાખે. જોજો આ તમને બતાવો. બોલો હવે આ ખાય ને તો આખી કંઈ અલગ જ ટેસ્ટ લાગે. લો જો ભાઈ રસાવાલા ખમણમાં તો મોજ પડી ગઈ. રસાવાલા ખમણ એક નંબર જોરદાર હતા. હવે આપણે મંગાવ્યા છે રસાવાલા સમોસા. રસાવાલા સમોસા પણ જોરદાર છે અને ઉપરથી જે ખજૂર આમલીની ચટણી નાખી છે ને, ખજૂર આમલીની ચટણી નાખ્યા પછી ઉપરથી જે આપણે રસાવાલા ખમણમાં જે રસો આવે ને એ રસો પણ આપણે આમાં સમોસામાં નાખ્યો છે. ટેસ્ટ કરીને તમે જણાવો કેવો ટેસ્ટ છે. સમોસા તો તમે બહુ કદા છે પણ આ છે ને ક્રન્ચી સમોસા છે. એમ તમે ખાશો એટલે તમને ક્રન્ચીનેસ તમને આવશે. આખા સુરતમાં તમારે ફેમસ રસાવાલા ખમણ ખાવા હોય, રસાવાલા સમોસા ખાવા હોય તો જય જલારામ તમારી માટે બેસ્ટ ઓપ્શન છે બોસ. મને તો બહુ જ ભાયા, સમોસા પણ ભાયા અને એના ખમણ પણ જોરદાર છે. ખાસ કરીને સમોસા બહુ મસ્ત છે, ક્રન્ચી સમોસા છે. તો આવા સ્ટ્રીટ ફૂડ જોવા માટે જરૂરથી અમને ફોલો કરજો અને તમે સુરત જ્યારે આવો ત્યારે આ ફૂડ ખાવા માટે જરૂરથી આવજો. થેન્ક યુ મિત્રો.